ગુજરાતના વિખ્યાત હાસ્ય લેખક અને સમર્થ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। તેમણે ગુજરાતી સાહિત્યને મરક મરક અને આનંદ લોક જેવા 17થી વધુ લોકપ્રિય પુસ્તકો આપી વાચકોને નિર્ભેળ આનંદ પીરસ્યો છે। વર્ષ 2019માં તેમના લોકપ્રિય હાસ્ય નિબંધ સંગ્રહ મોજમાં રહેવું રે માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા। इस वक्त हमारे साथ बातचीत करने के लिए रतिलाल बोरीसागर हैं, जो कि गुजराती हास्य लेखक रह चुके हैं। आज इन्हें भी राष्ट्रपति के द्वारा पद्मश्री अवार्ड से सम्मानित किया गया। सर, सबसे पहले संदेश न्यूज में आपका स्वागत है। थैंक यू। और आज के दिन पद्मश्री अवार्ड पाकर के आपको कैसा लग रहा है, और खास करके अपने बारे में बताएं कि आप जिस फील्ड में काम किए और उसके जरिए आज आपको पद्मश्री भी मिला है, तो कैसा फील कर रहे हैं? जो हूँ लगभग 65 વર્ષથી લખું છું, એટલે એક લેખકના લેખનની એના સર્જનની સ્વીકૃતિ થાય અને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ થાય એટલે લેખકને જે સ્વાભાવિક આનંદ થાય એવો આનંદ મને થયો છે। અને આ ખરેખર હું આ એવોર્ડ મેળવીને ધન્યતાની લાગણી અનુભવું છું। મારું કામ છે તે આમ તો હું લખવાનું શરૂ કર્યું તે તો હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારથી શરૂ કર્યું, પણ આમ ખરા અર્થમાં કહીએ તો 1980 પછી મેં બહુ ગંભીરતાપૂર્વક સર્જન તરફ વળ્યો અને મુખ્યત્વે હાસ્યરસના સાહિત્યનું સર્જન કર્યું। હાસ્યરસના મારા 14 જેટલા પુસ્તકો છે અને સંદેશમાં મેં 1998થી 2003 સુધી કોલમ પણ લખેલી, મરક મરક શીર્ષકથી, અને એ કોલમ ખૂબ લોકપ્રિય થઈ હતી। એ કોલમ માટે લખેલા લેખોમાંથી કરેલું જે પુસ્તક મોજમાં રહેવું રે એને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે। અને દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડ શરૂ થયા 1954-55થી અને મને 2019માં આ એવોર્ડ મળ્યો। એટલા વર્ષોમાં હાસ્યરસના પુસ્તકને પહેલી જ વાર એવોર્ડ મળ્યો હતો અને એ બધા લેખો સંદેશમાં પ્રગટ થયા હતા। એટલે મેં ગંભીરતાથી હાસ્યનું કામ કર્યું છે। जो कि संदेश न्यूज में कॉलम के जरिए भी जो गुजराती के पाठक थे उन्हें अपने लेखन से अचंभित किया या आनंद दिया, आज उन्हें पद्मश्री अवार्ड से सम्मानित किया गया। आज उन्होंने संदेश न्यूज से भी बात की। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज।